નથી કેતા દાને દાને મેં કેસર કા દમ. દાને દાને મેં કેસર કા દમ હોય ને તો એ ભાઈ ને એટલું કેવું, તાર બાન કે 5 લીટરનો દૂધ પાક બનાવે, એમાં 5 પડીકી નાખે, તને તાર બાપુજીને ખવડાવે પુરાવે. નો થાય. આ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા. હમણાં આ બધા રિઝલ્ટ આવ્યા ને, હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવતું હોય છે, અને એમાં એક છોકરો આમથી આવ્યો, મારાથી પૂછતા કોવિડમાં પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા હું છે નહીં અહીંયા પણ અહીંયા આવેલ નહીં તું કરે. વાહ કોવિડ વાહ, તમે માંથી સીધું તું અહીંયા. મેં કીધું તારા ચોથા ધોરણ નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધા? એ પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં છે, મહાનગરમાં નથી. મહાનગરમાં ઓલરેડી ટૂંકું હાલે. 30 વર્ષ પેલા ભાઈ પૌણી આવતો, ભાભી પાસે જાય, અમે આવડા કેવા હતા, એ રૂમમાં જાય ને, આહા સુખડની સુગંધ આવતી, કપૂરની સુગંધ આવતી, સ્પ્રેની સુગંધ આવતી. હવે ઈનો જ રૂમ છે, ની જ ભાઈ ને ભાભી છે, ઈને રૂમમાં જાય ને, બામ આયોડેક્સ એની સુગંધ આવે. સમય ફરી ગયો, સમજો તમે. ભાભી પાસે જાય, ભાભી અમારું હું લેવા, વીઆઈપી ની સુટકેસ હતી, ખુલે આવી દે, કાટી ગઈ હોય ને અત્યારે, હું કેમ કેમ એમાંથી તમને કહું, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, અને મોજા 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે જ ને, મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. જો એમાં અંગૂઠો ને પેન્યું નીકળી ગયું, બાને બા મોજું નથી આવતું, બાઈ પાસે કોઠા હોય એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાને ભેળા કરીને પોતો બને, 3 વર્ષ પોતું હાલતું. અને હવે તો કોના કયા પ્રકારના મોજા નીકળે, મારો રામ ભલું કરે, 300 રૂપિયા મોજ આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે છે. એમાં જુવાઈ શીખા છે કે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવ, એમ કરી લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે, આમાં સેટેથી આમ જો ને 10 ફૂટ, એમ લાગે હાંઠિયો જીવડો કાઢીને ઉભો, એટલે કઈક ભળે એવું પહેરો ને બાપા. હવે સગવડતા વાળા થયા છે, એટલે બીજું કઈ નથી, સગવડતા વાળા. કેમ કે આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર. વિચાર તો કરો મારા વહાલા સ્વજનો, આ 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વિયા ગયા, છતાંય આપણે જો આવી કથાઓ બેહારી શકતા હોય, છતાંય આપણે મંદિરની ધજાઓ ચડાવી શકતા હોય, છતાંય આપણે માળાઓ કરી શકતા હોય, કીર્તનો કરી શકતા હોય, તો એનો આખો શ્રેય આપણા પૂર્વજો ઉપર જાય છે કે એને કેટલું સહન કર્યું હોય છે ને મને તમને અહીં પુગાડ્યા. એ તો અત્યારની પેઢીઓ એમ કે અમારી માટે શું કર્યું, લહુર તને મોટું કર્યું. ખરેખર અમુક વસ્તુની આમ મને માફ કરજો, કેમ કે થોડુંક શિક્ષણમાં એવું છે. અત્યારનું છોકરું નિહાળે જાય, 200 રૂપિયા મોજા પહેર્યો હોય, 300 રૂપિયા બૂટ પહેર્યા હોય, 500 રૂપિયા તમને કહો આમ 1000 રૂપિયા કપડાનું જોડ પહેર્યું, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના તમને કહો એમાં ચોપડા ને કહો, 1000 રૂપિયા પાણીનો ભંબો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોળમાં આંગળા બોળો આપણે, કેટલું ટાટું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવીચ. છોકરું અત્યારનું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. અમે હતા લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી ઠેલીઓ હતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ બનાવતા, ખેડૂનું ઘર હોય તો ઇફકોમાં યુરિયા ખાતરની ઠેલીમાં, આમ લાંબા નાકા વાળી. આમ આમ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા, કોપી મારી આપણી. તમે સમજો આખી વાત. એમાં અમારો મિત્ર ગભો આવી રીતે ગોફણીઓ કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબે એટલું કીધું, ગભા આપડી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો આવ્યા. બોલો એ હોય કે હું વેલા આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વેલા મોડું થાય, ભેવું પાવી, નીણ નાખવી, કઈ એમદમ સાહીના બમણા ઘેરે આવે. સાહેબ કે મારે તને 2-4 પ્રશ્નો કરવા છે. કે કેમ? કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે. હે મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી સોપડે નથી ચડાવ્યા. સમજાય ને વંદન? એની પાસે જે ઇતિહાસ પીડ્યા સોપડે નથી ચડાવ્યા. તો સાહેબ એમ કીધું, એમ તો મારે 2-3 પ્રશ્નો કરો, ઉતાવળ રાખો. 1 વાગ્યો. પ્રશ્ન પહેલો,
ભાઈ કહેતા હતા ને લાલ કિલ્લા ઉપર કથા બિહારવી, મને તો એમ થાય છે કે મારે વાહે તાજમહેલ હોય અને આમ સુંદર મજાનું વ્યવસ્થિત આમ કથાનું આમ મંડપ હોય અને આમ જે કથા સાંભળતા હોય તાજમહેલમાં કથા બિહારવી છે આપણે. અને બીજું મારે દિલથી કેવું છો, હું આ કઈ આમ ફાંકા મૂકવા કે તમને સારું લગાડવા કેવું નહીં. જ્યાં જ્યાં આવી સુંદર મજાની યુવા કથા બેહતી છે ત્યાં હિતેશ અંટાળા મફત ડાયરો કરી દે. કેમ કે તમે એટલું બધું સેવાકીય કાર્ય કરો છો તો હું કેમ પાછળ રહું? ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. અહીંયા આવ્યા છે કઈક કરીને જાય, એક બે જ જોક્સ લઈ લો ને પછી મારી વાણીને હું વિરામ આપું. ચાલુ રાખું? વાવ, થેન્ક યુ. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આ એક જોક્સ અહીંયા મને યાદ કરાવજો, કેમ કે આજે હું એક્સાઇટેડ છું, મને બહુ ગમે છે આ બધા. ચુરત તો ચુરત છે, એમાં એક ભાઈ બિચારા 72 વર્ષ પછી સ્વામી ભેગા છે. એક હીરા વાળો ભાઈ ભેગો, મેં હીરા ઘીયા છે, મને ગર્વ છે હીરા ઉપર. હું કામ 2500 ની રૂમ આગતા શીખવાડ્યું ને 50,000 ની રૂમ આગતા હીરા શીખવાડ્યું, કરકસર કરતા હીરા શીખવાડ્યું હતા. જે અમુક એમને સીધા પ્રબાર આવ્યા છે ને મૂળ ખબર નથી કેમ હિસાબ રાખો, પછી સાંજે હુતા નથી એટલા સવાર ઉઠે છે. હા એ તો ભાઈ તને શું ખબર હોય. હું હીરા ગામ શરૂમાં આવ્યો ને 2005 આ પુલ બનતો હતો અને એમાં આમ બીતા જવાનું, એ લોખંડની આમ જાળીઓ હોય, પછી જે આપણને હસ્તક હોય ને લઈ જાય કારીગર. એટલો બધો કાળો કેમ છે કે ભાઈ દેહમાં થયો છે, જે હોય લોટ દે ને ભાઈ, એટલે 5 હીરાનો લોટ આપે સ્વામી ઘાટ કરતો. અને એ જે આમ લેથ ઉપર આમ હીરા મૂકવાના, બધાને આમ સીતારામ જય ભોળાનાથ કરવાના. અને બોલર કારીગર હોય ને એની પાસે કોણી લુંગી હોય, 160 વાળી લુંગી હો, આમ મુઠ્ઠીમાં હમાઈ જાય. 20-25 હીરા બનાવતો ને એની પાસે કોટનની લુંગી ઊભી ને ઊભી જ રહી આખો દી. હો એમાં અમે આમ લોટ મૂકી, એમાં એકાદો હીરો જોઈને આમ હરખું મૂકવાનું, આમ પ્લાન લેવાનું. એમાં એક લોખંડનો હરિયો હોય, સગડી હોય, કટોરું લેવાનું, મૂકી દેવાનું. બીજું લેવાનું, લાખ આવે પાયાણી, સીપીઓ હોય, જે પ્લાન લીધો હોય આમ અડાડવાનું. પછી કટોરું ઠારવાનું હોય, તમે સમજો. કટોરું કાઢી લેવાનું, લેટમાં ચડાવવાનું, જોવાનું. પછી એક દંડો હોય, લેટ હાંધવાનું. દંડો હોય, એમાં એક કટોરું હોય, બીજું એમાં કોટેડ હોય, એને ચડાવવાની. પછી જોવાનું. ત્યાં તો મેં એક હીરો ખોયો 8 આમું જોતા આવા ધોડા આવે, સવારનો દેહ ખરાબ કરી છે કયો જેને ક્યાં આવે ને ખબર હોય. અને બીજું કે દિવિત સંદીપભાઈ મેઘાણી નામનો બાળક મળેલ છે, સ્ટેજ પાછળથી લઈ જવું. માલિક આ છોકરા ખોઈ દે તો બહુ અઘરું પડે. અમે કોઈ દી ખોવાના જ નહીં, અને અમને ગોતવાય ન થાય. એને ખબર છે કે આ ખા ધોડકું જ એટલું છે, સાંજે પાછું આવશે. એની મજા હતી, મને ગમે આ મજા. એટલા માટે આ બેઠા છો એ તમારી કૃપાથી તમે નથી બેઠા, તમારા મનથી તમે નથી બેઠા. આપણા પૂર્વજોના લોહીમાં થોડાક સંસ્કારો પડ્યા હતા, થોડીક ભક્તિ ભળી હતી, એટલે તમને ખેંચીને લાવી. નકર આપણે નો ક્યાંક આમ પુલ ઉપર બેઠા હોત ને ફિલ્મ જોવા ગયા હોત. એ આપણને આપણા લોહીમાં હક નથી લેવા દેતું. આ વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા, 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાત ત્યાં સાંભળતા, હેજી અખંડોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે જ કદાચ એને સાંભળીને 2 વસ્તુ આવી ગઈ, હું ધીરજ અને સંતોષ, જે અમારામાં નથી. હું કામ અમે સવારે સાંભળવાનું બંધ કરી દીધું.
ઈ ઓટલે બેઠા ને તો એનાથી આખો દેવીઓ જતો, અમારથી નથી જતો. હું કામ? એ નેપાત જ એટલો ભીરો, રોકાણ કર્યું હોય તો કેમ રહી, નથી થતું ભેગું. પણ અમુક અમુક યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું, વેલા ઉઠતા જાઓ, જાગતા જાઓ. અમુક અમુક 10 વાગે જાગે, ગોદડું ઓઢું હોય, ગોદડા હરવા મેસેજ જતો હોય, 2500 નો 3000 નો બ્લેન્કેટ હોય, પણ નીંદર તો આવતી ન હોય. શું કામ? 10 વલ્લભભાઈ દેવાના, 20 ખોડભાઈ દેવાના લિસ્ટ હોય. તમે સમજો, બ્લેન્કેટ ઓઢું હોય તો ગોદડા હરવા મેસેજ. એમાં અમુક યુવાનો કાનમાં ઓલા કાળા ડીટિયા નાખ્યા હોય. શું કેવાય એને? એડબડ્સ. તને આવડે? તો હું હજી બહુ પાછળ છું. એડબડ્સ, 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 એડબડ્સ. એડબડ્સ ના ઈંડા હોય. ઈંડા ક્યાં થાવતા છે? જે અમુક અમુક જગ્યાએ આમ મળે છે, બારા નીકળી દાવ. એડબડ્સ કાનમાં એડબડ્સ નાખ્યા હોય. એને કોણ કેટલું સંભળાતું છે? અમને બહાર જ સંભળાય. અમને બહાર નીકળું મ્યુઝિક જ સંભળાય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત આવે, જલક દીકલા જા ભાખરી ભેળો થાય તો ઓલા કામે સડે આવે. મને માફ કરજો, દેશી વસ્તુ અલગ જ છે. આપણા વડીલો જયારે ઋષિકેશ અને હરિદ્વાર થી આમ તમને કહું જાત્રામાંથી આવતા, જે ગામમાં હામૈયા થતા, મણમણ અબીલ ગુલાલ ઉડાડ નાખતા, ધોકડ બાંધતા હોય, એ જે દેશી તાલ. ઉસ્તાદ કમલેશભાઈ કેમ વગાડે દેશી તાલ? આની મજા છે કે નહીં? હા, ભળવું ગમે. એમાંય સ્વામી તમને કહું, ગામના શોકમાં જે આમ ગરબી મંડળ થતું હોય, આ હા તો આવા ડીજે નહોતા. મને માફ કરજો, હું ડીજે નો વિરોધી નથી, પણ ડીજે આવતા ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ. જયારે ગામમાં બેન્ટવાજા વાળા વગાડતા ને એ જે ગામમાંથી વરાજા પૌણાવી લાવતા હતા ને એમાંથી ગૌશાળાઓનું ગુણ લગભગ ગાયો માટે ફાળા ઓછા થતા હતા. આ ડીજે આવતા, મૂળ ડીજે તો એની પદ્ધતિ છે, આપણે અપડેટ થયા છે નવું સાંભળવા હાટું. દેશી તાલ જયારે હતા અને એ ગામના શોકમાં ગરબી મંડળ હાલતું હોય ને એ જે ઉકા દાદા ને ભીમજી દાદા ને બહરાટી બોલાવતા, વાડીએ પાણી વાળતો એને હક ન હોય. ધોરિયામાં તમને કોઈ એક ધોરિયો આવેલો તો 3 સાહામાં મૂકીને ઉકા દાદા ગાય. ઉકા દાદા ગાય તો એ પાછા કેમ ગાય? સલતીમાં કે હારે ગોકુળ માયા જ દિવાળી, હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. આની મજા હતી. હવે આ નીકળી ગયું. નવરાત્રીમાં અમુક ને દિલથી કહું, 2 હાથ જોડીને 3 અગરબત્તીની માતાજીની કરો છો, પછી જે બહરાટી બોલાવો છો, કેવા ગીત વગાડે? અખિયા મિલાવું કભી અખિયા ચુરાવું, ક્યાં તૂને કિયા જાદુ. પાછું એની સામે મ્યુઝિક એવું. એનો વાંધો નહીં, નવું લાવ્યા. એમાં હમણાં એક ભાઈ આવ્યો. તમે દાંત કાઢ્યા? સારું કીધું ભાઈ, મારી ઘેરે કોઈ દાંત નથી કાઢતું, તમે કાઢ્યા. નવું લાવ્યા. મને વાંધો કઈ નથી, એ તો બધું હોવું જોઈએ, પણ જ્યાં સુધી ભારતીય સંસ્કારના ગીતો ગવાતા હોય ને, આ રામના ગીત ગાતા હતા ને ભાઈ વિવેકભાઈ, મને ગમ્યું. બધા કેવા જોશ જોશથી નાચતા હતા, કૂદતા હતા, મને ગમ્યું. જ્યાં સુધી આવા ગીત ગવાય છે, તમે નાચો છો એટલે અમને ઉમંગ આવે છે. પણ અમુક વોઇસમાં જે ગીતે ઉપાડા લીધે ત્યાં થોડુંક કેવરાવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને તેણીથી ભૂખી રાખો ને, આ ફોડી મૂડમાં આવી છે. સવારના તમને કહો રોટલા ગુંદાના અથાણા ઉલાળ છે, ભૂખી રાખો. તમે જે સમજો એ બેબી નહીં, બેબી આવડું ઓ ભાઈ. હા, અહીંથી જે બોલો એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. કેવું આવે સહજ રીતે, આપણું છે આપણું છે. એમાં હાવ હવે નવી પેઢીને હું નવી પેઢી એટલા માટે આ શબ્દ વાપરું છું, કેમ કે અમે છેલ્લી પેઢી એવી છે કે અમે અમારી માના ખોળામાં માથું મૂકીને અમે હુઈ શકશું. અમે છેલ્લી પેઢી એવી છે કે અમારા બાપના ખંભે હાથ મૂકી અમે સેલ્ફી લઈ શકશું. અમે છેલ્લી પેઢી એવી છે કે અમે ઘરે જાતા હશું ને તો અંદરથી વિચાર આવશે, મારી બા હાટું આ લેતો જાઉં, મારા બાપુજી હાટું એટલું આ લેતો જાઉં.
ઈ અમે છેલ્લી પેઢી છીએ. અત્યારે તો કેવું હતું, પેલા જે હતું ને બા દાદા ને બા આમ બેઠા હતા ને 5 મહેમાન બેઠા ને દફતરનો ઘા કરીને તો દાદો કહે પાણીના કળશા ભર દે, આંખના ડોળા કહેતા, પાણીના કળશા ભરી દેવાના. તે દાદા ઓળખાણ કરાવતા, આ અમારો વર્ષ મોટો દીકરો, આ એનાથી નાનો દીકરો, આ મોટો દીકરો, એમ ઓળખાણ કરાવતા. તે બાયોડેટાની જરૂર નહોતી. સમજાય ને વંદન? કેમ કે જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા ને એ બધું ન્યાન્યાન થઈ જતું હતું. એ મહેમાન વ્યા જાય એટલે મહેમાન ચા પાણી પીવે. ચા પાણીની મજા હતી. તમે જો કેટલીનું સંશોધન નહોતું. લોટો હોય ઊંડી રકાબી 8-9 હબડકા સા. મહેમાનને આમ સા દે, આમ તમે લોટો આમ દે ને તો દાદા વાંચે દે ઉકા દાદા ને દે, ઉકા દાદા નહીં હવે નહીં, દે ઉકા દાદા ને સા દે. ઉકા દાદા કે નહીં. તમે બે નક્કી કરો. આ ડોહ ઊભી વરાળ લાગે. અને જેને જેને અહીંની વરાળ લાગી ગઈ છે ને એને સમાજની વરાળ નથી લાગી. વરાળ નથી લાગી એને પાછું રકાબી સોકડી મૂકવા જવાની, મહેમાન જમવા રોકાવાને, એક હાથમાં પાણીનો કળશો ને એક હાથમાં રૂમાલ, એને હાથ ધોવરાવવા. આ વ્યવસ્થા હતી. શીખવાડ્યું અમારા વડીલો. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા શીખવાડ્યું. બધું આ કરતા શીખવાડ્યું. અત્યારે 10 મહેમાન બેઠા છે, આમથી શીંટુડું આવશે, હળુકના રહીને રૂમમાં ગરી જાય, જાણે ભોણમાં ઊંદવડું ગીર્યું એમ. નહીં જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા બને. બાયોડેટા હોય સારો, પણ કોઈ બાયું મળવા જોઈએ ને. એને ધર્મમાં જીવતા શીખવાડો. એમાંય નવું લાવ્યા. ખાલી એક જ વકલ મને ભાઈ યાદ કરાવી છે ને, એટલે વેંગાબોય નું મને કહે છે. વેંગાબોય ને અમે એક શરત નાખી હતી સ્વામી. હકીકતમાં એ ચીઠી છે, એ માણાય છે મારી પાસે. મને કે તું બહુ હોશિયારી કરશો ને, આવડા લે, આ કે લે. કુદરતની કૃપા હોય ને એને બધું આવડે. હોશિયારી નથી. આ મારી કોઈ કર્મની તેવડ નથી. હું તો આજ છું કાલ નહીં હોઉં. મારથી સારું બોલવા વાળા ઘણા આવ્યા હતા, ઘણા છે અને ઘણા આવવાના છે. મારે તો ખાલી જે મારો કિરદાર મારા ઈશ્વરે નિભાવવાનો દીધો છે ને એ નિભાવીને જ જવાનું. મને કે લે સાંભળે લે. મેં કીધું આ બનાવી દો બોલ. પણ 5100 રૂપિયા થાય, ગૌશાળામાં આપી દેવાના ગાયોમાં. મને કે લાગે. સાંભળાયું વેંગાબોયનું. મેં સાંભળ્યું. મેં કીધું હિતેશ બેટા 10 ગાયોને નીણ જાય. કમ ઓન હિતેશ. હા લે, એ તો એમ જ હોય ને. આપણી જાતને આપણે ક્યારેક થપથપાવાની. એ ઓલો 300 કરોડ રૂપિયા લઈ ગયો, આલીઝ વેલ કરવાના. આપણા બાપે કીધું ન કહેતો શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. ઈ મગજમાં નું આવ્યું, ઓલાનું મગજમાં આવ્યું. ઉપાધિ એક જ વસ્તુની છે. માફ કરજો આ બેઠેલા વડીલો, મારી માતાઓ બહેનોને. આપણી પ્રજાની ઉપાધિ શું છે ખબર? એટલે આ યુવાઓ કથાઓ બિહારવી પડે. આપણે આવનારી પેઢીઓની ઉપાધિ હું સલમાન ખાન કેદી લગ્ન કરશે એની ઉપાધિ આપણી પેઢીઓ કરે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓને નથી આવડતા. એ જરીક નોંધમાં લેજો. તું હેલમાં ભાઈ ગાંડા કાઢવા આવ્યા છે. 1 વાગ્યો. છેલ્લી વાત લઈ મારે આ કરી નાખું. ઓલો હજી ગભો ઉભો છે. હે યા 2000 ની નોટ નું મને કયો મને કર ભરી જાય હવારે. અમારે કદી આવ્યા ને 2000 ને. એક જમાઈ એને હારાને ફોન કર્યો. હાલો પપ્પા કેમ છો? મજામાં? હો મજામાં મજામાં. મારી મમ્મી એ પણ મજામાં. પપ્પા તમે ન્યૂઝ સાંભળ્યા? શેના ન્યૂઝ? અરે લાઈવ બતાવે છે ન્યૂઝમાં. શું આવ્યું કે સરકારે એવું નક્કી કર્યું છે કે મોટી નોટ પાછી લેવાની. ઈ ભલે લે, હું નહીં લઉં. સમજાય ને વંદન? એ મારુતિ નંદન બાપ ગભારે સાહેબે એવું કીધું કે તું કોની પાસે ભણવા જાય? મારો બાપ બેઠો, મારો દાદો બેઠો, ઈ જે ભણાવશે એની પાસે જે ઇતિહાસ પડે ચોપડે નથી ચડ્યા. તો કે મારો પહેલો પ્રશ્ન બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? કે કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી સમાર કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી. અમારી 7 પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ. કે ના ના એવું કઈ નથી. તો 3 પેઢીથી હું ઉપાડી લીધા. જે ભાંગી તોડી ગયા એનું ભણાવો છો? સર્જન કર્યું એનું કઈ છે જ નહીં અહીંયા. અને ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય. આ ગભો એવો બધું આવશે. બેનો ભાઈઓ
પ્રશ્ન બીજો, બોલો. બાટલો ને બાટલીમાં શું પહેરે? કેમ એમાં હું દાંત કાઢી કે પ્રશ્ન વજન વાળો કે કેમ? કે બાટલો છે ને સાહેબ, ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલીની મેળે મેળે ચડાય. એ મારા રામ ભલું કરે હો. એ કેવું થઈ ગયું? ક્યાં હતા, ક્યાં પુગાડી દીધા? એટલે જ આ યુવા કથાની જરૂર છે. હું કામ? ફળિયામાં 7 છોકરા એકમાં હુડાવી શકતી હતી, અને હુડાવતા હુડાવતા આકાશના દર્શન કરાતી. ઈ ગઢી ડોશી ભણવા નથી ગઈ કોઈ દી, એકડો નથી ખબર, કલમ નો નથી ખબર. તમે વિચાર તો કરો, ઈ આકાશ દર્શન કરાવતી. જો આને ધ્રુવ નો તારો કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય. પછી અમારે ભણવામાં આવ્યું. તો આ શિક્ષણ કરતા માં આગળ કહેવાય ને. તો ઈ માં હવારમાં જગાડવા આવે એટલે કે બધા દીકરાઓ આંખું બંધ કરી સૂર્યનારાયણ ક્યાં પૂગ્યા, પણ 2 હથેળી ભેગી કરીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ અભણ માં શીખવાડી દીધી, ગામડાની માં. મને માફ કરજો આ બેઠેલા તમામને હજી વિનંતી પૂર્વક કહું કે સવારમાં 6 વાગ્યામાં જાગીને મને તમને વોકિંગ નું યાદ આવે છે. અને સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા ગુજરાતી જેટલા છે ને એને સમજવા અઘરા બહુ. હું કામ સમજવા અઘરા? ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળ્યા કોકો પીતા થઈ. હા, વજન વધારવા દાવ છો, ઘટાડવા દાવ છો, થોડુંક સીમમાં દાવ તો ખબર પડે કેટલી વિહે હો થાય. કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદ. ઈ ગઢી માં શીખવાડતી હતી. આ શબ્દને હું અહીંયા આ શ્લોકને મૂકી દઉં છું થોડીક વાર માટે. એની સામે એક ભાઈ બિચારા એના બાપુજી છોકરાને પૂછ્યું, હું જોઈ તારા રિઝલ્ટ નું? 2 દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાછો, તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો. ત્યાં તો ઓલો મળ્યો આવા. એને જઈને એના દોસ્તારને કીધું, મને મારા બાપુજી એવું કીધું છે, ના પાછો તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો. એના દોસ્તારો એની જેવા જ હોય, 2 બટન ખુલ્લા મૂક્યા હોય, પાત્રીનું પેટ્રોલ ઉશીનું લઈને પુરાયું હોય, કોલેજ ઉબારા જે ઘોડિયું ચડાવીને બેઠા હોય, વાળનો મેળ ન હોય, પેન્ટનો મેળ ન હોય, બુસ્કોટનો મેળ ન હોય. ઈ પાછા ઈ દોસ્તારો એની જેવા હોય. ઈ હું કે ખબર સ્વામી, મૂંગાવા નતા તો અમે તારી જેવા જ સહી, અમે તારી હારે સહી. આપણે જે હવારે કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તુ ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એવું જ આ રિઝલ્ટ આવશે. સમજાય ને વંદન. રિઝલ્ટ આવ્યું અને બાપ પેપર વાંચતો છે હવારમાં. હું જોઈ તારા રિઝલ્ટ નો, હું જોઈ તારા રિઝલ્ટ નો. ત્યાં તો ઓલો સમજો જા બાજા કરસાન. મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ શોખ હો કે નહીં ના પાડ્યો બાપ ને હું કામ આમ ઘૂમરે ચડાય છે? ક્યાં કરાગ્રે વસ્તે લક્ષ્મી ને ક્યાં અહીંયા સુધી પૂગી ગયા. એટલે આ કથાનું માધ્યમ છે સાહેબ, એટલે આ કથાનું માધ્યમ છે. મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. આ મારી વાતને લઈને હું પછી પૂરું કરું છું. પછી નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. બીજી કથામાં તાજમહેલ. હા તો શ્રીલંકા થઈ ગયા, હવે તાજમહેલ ને શું વાર છે? મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મને એવું થયું 1.5 કલાકથી આ વર્ણન કરું છું, કઈ મજા નહીં આવતી. નકર 11 વર્ષનો મારો છોકરો છે, હું ઘેરે ડેઈલી ને માટે 8 વાગે વી આવતો, એક દી વળી 7:30 વાગે આવો. છોકરો એની મમ્મી યાર ધેડ વચડ કરતો હોય છે. છોકરું તો છોકરું જ કહેવાય ને. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરી? વાંદરો જોવો છે. લે કે બેટા કયો વાંદરો? તો બેટા 8 વાગવા દે. કેમ એમાં તાળીયું શું કામ પાડો? પેલા વાત તો પૂરી સાંભળો. હે કરો માં. 1.5 કલાકથી પોઝિટિવિટી પીરું. એની મમ્મી એવું કીધું કે તાર પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો નક્કી કરીને જે જોવા જવું હોય જોઈ આવજો. તમે શું કામ મને એમાં ખપાવો? હે ભાઈ, મેં કઈ તમારું બગાડ્યું જ કોઈનું? 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. એટલે મેં કીધું કે એ બધા ખારી સિંગ હની સિંગ વાળા અને અમે બધા ડારા સિંગ વાળા. આપણે લોટકા બહુ.
એટલે મેં કીધું આને, મેં કીધું અમારા ચારણો સફા કરા બોલે ને જો એના ચહેરા ઉપર કદાચ એક સ્માઇલ આવી જાય ને તો કષ્ટભંજન દેવ અમારી હાજરી પૂરે કે આ દહને રાજી કરીને આવ્યો, દુખી કરીને નહીં. દુખી કરવામાં ગામનો ફાળો ઘણો છે, અમારો એકનો નથી આવ.